તો કેમ છો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારા આજના નવા મસ્ત મજાના બ્લોગમાં. અને અત્યારે અમે છીએ રાણાવાવમાં તો અમે સાંજે 12 વાગે પહોંચી ગયા હતા, પણ મોડું થઈ ગયું હતું એટલે સાંજે આવીને સૂઈ ગયા હતા. અને અત્યારે આપણે જાગી નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા ને હવે અમારે અહીંથી જવાનું છે દ્વારકા. ને દ્વારકા જવાનું છે ને અમારે ડાયરેક્ટ દ્વારકા જ જવાનું હતું, 4 વાગી જાય, 2 થી 3 વાગી જાય. એટલે પછી અહીંયા અમારે પોરબંદર આવ્યા તો એમ થયું કે અહીંયા મારા ભાઈની રૂમ હતી રાણાવાવ, તો કે ત્યાં જ આપણે વ્યા જાય ને ત્યાં આપણે રાત રહીને સવારમાં પછી વહેલા જાગીને જાઉં દ્વારકા. તો અમે રાતે અહીંયા આવી ગયા હતા. અને આજે મારા ભાઈ રાણાવાવમાં છે ને એ અહીંયા આપણે હાથી સિમેન્ટની કંપની છે ને એમાં એ જોબ કરે છે. ને જે આપણે હાથી સિમેન્ટની કંપનીનો જે માલિક છે ને એ આપણે બોલિવૂડની અભિનેત્રી જુહી ચાવલા છે ને એની એ કંપનીનો માલિક એ પોતે જ છે. અને અહીંયાનો બંગલો પણ છે, એ ઘણી વખત આવે છે અહીંયા. તો એવું છે. તો જો આવી રૂમો છે, આ ક્વાર્ટર કહેવાય, આપણે રો હાઉસ ટાઈપ, 2 રૂમ રસોડું હોલ એવી રીતથી છે. આવું 1 મિનિટ. હા જો અહીંયા ભાઈને એનો બગીચો પણ બનાવેલો છે. અહીંયા આપણે એક રૂમ મૂકીને એક રૂમની વચ્ચે જગ્યા હોય, એક ક્વાર્ટર મૂકી એક ક્વાર્ટરની વચ્ચે જગ્યા હોય. તો અહીંયા જે વચ્ચે જગ્યા હોય ને ત્યાં જો અહીંયા ભાઈ આ બગીચો બનાવેલો છે. આ તો હેના ઝાડ છે, મને ખબર નથી, પણ જો અહીંયા સરસ મજાની કેળ છે, અહીંયા સરસ મજાની બદામડી છે. ને અહીંયા ધાણા ભાજીને એવું બધું હતું, પણ હવે એ બધું પૂરું થઈ ગયેલું છે. થોડાક ઝાડવા છે, તુલસીમાં છે, પછી 12 માસી છે, ટમેટી છે, એવા બધા રોપ છે બધા. ને જો આવી એવી અને સરસ મજાની ભાઈની રૂમ છે, રહેવાની બહુ મજા આવે એવું છે. એકદમ શાંત વાતાવરણ, એમ ત્યાં ઘર જ નથી જવું, અહીંયા જ રહી. તો એવું છે. તો જો અહીંયા છે મારા ભાઈની ના કંપની છે. હવે તો હવે આપણે રેડી થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે દ્વારકા જવાનું છે. તો આપણે જો ગાડી પણ શરૂ થઈ ગઈ છે. ને જે અમે સુરતથી બધા આવ્યા હતા એટલા જ છે, અમે બધા ગાડીમાં તે આવ્યા હતા એના એ બધા છે. ને હવે પાછું મારે જવાનું છે. હવે જઈ રાણાવાવમાં પણ એક મસ્ત જગ્યા છે, બહુ મસ્ત છે. આનો બ્લોગ પણ આપણે ક્યારેક બનાવશું. જગ્યા એક બહુ જૂની છે, પણ ત્યાંનો બ્લોગ આપણે ક્યારેક બનાવશું. અત્યારે ત્યાં નથી જતા, દ્વારકા જઈને હાલ આપણે ગાડીમાં બેસી ગયા, ગાડી નીકળી ગઈ છે. જઈએ હવે આવી ગયું છે ટાયર. બાબા એક તો આ મંદિર કઈ કરાય છે, તારી મેળા પછી કરે છે. આપણે જો દ્વારકા પહોંચી ગયા છે ને હવે જવાનું છે આપણે દર્શન કરવા મંદિરે. તો હવે જઈએ આપણે દર્શન કરવા. જો આપણે મંદિરમાં નજીક પહોંચવા આવ્યા છીએ. જો આ ગોમતીજીનો ઘાટ, સુદામા બ્રિજ. જાય છે હવે દર્શન કરવા. આવડા બધા તો આગળ નીકળી ગયા, આપણે 2 પાછળ રહી ગયા.
બહુ આજે ટ્રાફિક કેટલી છે, બહુ પબ્લિક છે. આપણે જો દ્વારકાધીશના દર્શન કરી લીધા. દ્વારકાધીશ પાણી બહુ મજા આવી દર્શન કરીને, બહુ આનંદ છે. હવે આપણે ઘરે વસ્તુ લેવા જવી પડે. દુકાન છે. ક્યાં જવાનું છે હવે? બોલે પહેલે દુકાન નાના વાઘા જો આપણે જો લસ્સી પીવી છે, લસ્સી પી લઈએ. બધા આવી જાવ લસ્સી પીવા. મારા ભાઈને દર્શન કરાય છે આગે આગનું બોલે વાતડનું. આપણે જઈએ છીએ ગોમતી ઘાટે. દર્શન બર્શન કરી લીધા ભગવાનના, આપણે ઠાકોરજીના. ને હવે આપણે જઈએ છીએ ગોમતી ઘાટે. ગોમતી ઘાટ આપણો આવી ગયો છે. સરસ મજા. આપણે ગોમતી ઘાટે આવી ગયા છીએ ત્યારે. મજાનું છે પાણી. મોલર કેટલી બધી મસ્ત માછલી છે. તડકાની અત્યારે કાંઈ દેખાતું નથી ફોનમાં. જો આ સુદામા સેતુ બંધ છે અત્યારે તો. दीदी पानी पानी पी रही कि नहीं क्यों चल हाथ 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 ને લીધે તેને બહુ ફોનમાં આવતું નથી હેરકું. વિડીયો હેરકો નથી બનતો. કેટલી માછલી છે.
આપણે જવાનું છે. દેખાય હવે જવાનું છે આપણે ગાડીએ. રેડી? હાલે અહીંયાથી આપણે ડાયરેક્ટ સુરત જવાનું છે. દ્વારકાથી જવાનું અત્યારે. એક વખત છેલ્લી વાર હવે દ્વારકાધીશના દર્શન કરી લઈએ. ધજાના મંદિરના નહીં, હવે તો આપણે ધજાના દર્શન કરી લઈએ. જઈએ આપણે. તડકો બહુ થઈ ગયો છે ત્યાં. લાગી ગયો છે બધી વસ્તુ જાય, બધી મસ્ત મસ્ત મળે અહીંયા. મોટો આમાં નાખવાનો તો આપણે જો રસ તૈયાર થાય છે, રસ પાછો પીવાનો છે. આપણે મસ્ત ગ્લાસ ભરાઈ ગયા આપણા રસના. પહેલાં આપણે લસ્સી પીધી, રસ પી લે પછી જમવાનું ઠંડુ પેટ કરીએ તડકો છે બહુ. તો આપણે હવે આપણી ગાડીએ જવા નીકળી ગયા છીએ. થોડુંક ઠંડુ પીધું, થોડોક નાસ્તો પણ કરી લીધો ને હવે આપણે જવાનું છે ગાડી પર આપણે આવી ગઈ. દર્શન પણ કરી લીધા ને હવે આપણે અહીંથી નીકળવાનું છે સુરત. તડકો પણ બહુ જ છે, બહુ તડકો લાગે. તો છેલ્લી વખત ભગવાનના દર્શન કરી લઈએ, દ્વારકાધીશની ધજાના દર્શન કરી લઈએ. હવે પછી આપણે નીકળીએ સુરત. સાવી છે તમારી પાસે ગાડી ની કે કેટલા વાર છે? આપણે ગાડીમાં બેસીને જવાનું છે. હવે આપણે ગાડીમાં બેસી ગયા છીએ ને હવે આપણે અહીંથી ડાયરેક્ટ જવાનું છે સુરત. અહીંયા જો આવડા ગાયોને ઘાસ નાખવાનું કામ હાલે. ગાયો બધી લાટ ભેગી થઈ ગઈ છે. થોડા કામ વયા જાવ. ઓલી બાજુ વઈ જાવ એટલે ગાયું આવી. આ બાજુ જરીક રહેજો. પીનમ ફેર કાઢી નામ આ ટેમ્પર કવર માં ટેમ્પર કવરની ઓરેન્જ માં જેવું હોય. કેટલું ભાડું રિક્ષા એમ નહીં